નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નોકરિયાત વર્ગ માટે ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર પગાર વધારાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જ નહીં, પરંતુ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા, પ્રાઇવેટ નોકરી કરતા ખાનગી કર્મચારીઓ માટે પણ પગાર વધારાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો હવે નોકરિયાતોને પણ બખા થવા જઈ રહ્યા છે. 7મા અને 8મા પગારપંચથી સેલરીના તફાવતનું ગણિત આજના વિડીયોમાં આપણે જોઈએ. પેન્શનમાં પણ તકડો વધારો જોવા મળી રહ્યો છે. તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી 8મા પગારપંચના અમલની જાહેરાત કરી છે. આ નિર્ણયથી દેશના કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ફાયદો થવાનો છે. એક અંદાજ મુજબ આશરે 45 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ સહિત કુલ 1.15 કરોડ સરકારી કર્મચારીઓને 8મા પગારપંચમાં પગાર વધવાના કારણે લાભ મળવાનો છે. તો હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો જ નહીં, પરંતુ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા ઉમેદવારોના પગાર, કર્મચારીઓના પગાર પણ વધવા જઈ રહ્યા છે. પગાર કેટલો વધી શકે છે? તો લેવલ 1ના કર્મચારીઓથી લઈને ટોપ લેવલના અધિકારીઓ સુધીના પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. લેવલ 1ના કર્મચારી બેઝિક પગાર 18,000થી વધી સીધો 34,560 રૂપિયા થઈ શકે છે. મિડ લેવલ અધિકારી બેઝિક પગાર 56,000થી 67,320 રૂપિયા જેટલો થઈ શકે છે. ટોપ લેવલ અધિકારી બેઝિક પગાર 2.5 લાખથી 3 લાખ રૂપિયા સુધીનો થઈ શકે છે. ડીએ સાથે કુલ પગારની ગણતરી કરીએ તો 7મા પગારપંચ મુજબ બેઝિક પગાર 18,000 રૂપિયા, ડીએ 53% 9,540 રૂપિયા, કુલ પગાર 27,540 રૂપિયા. તો 8મા પગારપંચ મુજબ અંદાજે જોઈએ તો બેઝિક પગાર 34,560, ડીએ 53%, તો અંદાજે 18,316, તો કુલ પગાર થશે 52,876. પેન્શનર્સ માટે પણ મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. 8મો પગારપંચ લાગુ થતા પેન્શનને હાલમાં જે મિનિમમ 9,000 રૂપિયા મળે છે, તેઓને હવે અંદાજે 17,200 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. તે જ રીતે પ્રાઇવેટ નોકરી કરનારને 8મા પગારપંચથી કોઈ લાભ થશે? તો 8મા પગારપંચથી થનાર પગાર વધારો માત્ર સરકારી કર્મચારીઓ સુધી જ સીમિત નથી રહેવાનો. જ્યારે પગારપંચ વધ્યા છે, ત્યારે ટિયર 1 સિટીમાં પ્રાઇવેટ સેક્ટરના પગારમાં પણ 5થી 8% વધારો જોવા મળ્યો છે. તો 8મા પગારપંચ લાગુ થવાની સાથે સેલેરાઇડ વ્યક્તિને પણ લાભ થશે. સાથે ગ્રેચ્યુટી, બોનસ અને હોલિડેઝમાં પણ વધારો જોવા મળી શકશે. 8મા પગારપંચના અમલથી માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ પેન્શનર્સ અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ મોટા ફાયદા જોવા મળશે. ધન્યવાદ.